ચલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 9મો પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો એટલે પૃથ્વીની અંદરની રચના કેવી છે અને ભૂમિ સ્વરૂપો એટલે કે પૃથ્વી ઉપર શું શું આવેલું છે, તો આ આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો વિશેની આપણે સમજૂતી મેળવીએ। આપણી પૃથ્વી એક એવો ગ્રહ છે કે જેના પર વિકસિત જીવન જોવા મળે છે। આપણે જે સૌર પરિવારની વાત કરી હતી આગળ, તો આપણને ખબર છે કે સૌર પરિવારમાં પૃથ્વી જ એક એવો ગ્રહ છે જેની ઉપર જીવન શક્ય છે। અન્ય અવકાશી પિંડોની જેમ પૃથ્વીનો આકાર પણ ગોળાકાર છે, એટલે અન્ય જે ગ્રહો છે એવો જ ગ્રહ પૃથ્વી ગોળ આકાર ધરાવે છે। તેમાં અંદર અને બહાર સતત પરિવર્તન થતું રહે છે। પૃથ્વીની અંદર પણ પરિવર્તન થાય છે અને ઉપર પણ પરિવર્તન થાય છે, તો સતત આ પરિવર્તનની પ્રક્રિયા ચાલુ રહે છે। શું આપણે એવું વિચાર્યું છે કે પૃથ્વીના આંતરિક ભાગમાં શું હશે? આપણે એવું ક્યારે વિચાર્યું આંતરિક ભાગમાં શું હશે અને પૃથ્વી કેવા પદાર્થોની બનેલી છે? તો ચાલો આપણે આ પ્રશ્નનો જવાબ મેળવવા આગળની સમજૂતી મેળવીએ। એમાં આપણે જોઈશું પૃથ્વીનો આંતરિક ભાગ કે ભૂગર્ભ એટલે જમીનની અંદરનો જે ભાગ છે જેને ભૂગર્ભ કહેવામાં આવે છે। પૃથ્વી એ ડુંગળીની માફક એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલા અનેક સ્તરોથી બનેલી છે। આપણે ડુંગળી સુધારીએ તો કેમ પડ આવેલા છે એક પછી એક, એવી રીતે પૃથ્વીમાં પણ આવા અંદરની પ્રક્રિયા પણ આવી છે। માટી પૂરી થાય એટલે પથ્થર આવે, પથ્થર પૂરા થાય ખડકો આવે, પછી પાણીનો ભાગ આવે, બરાબર। આવી રીતે સ્તર ઉપર સ્તર છે એ ગોઠવાયેલા હોય છે। પૃથ્વી સપાટીના સૌથી ઉપલા અને સ્તરને ભૂકવચ કહે છે। આપણે જે અત્યારે વસવાટ કરીએ છીએ, ખેતી કરીએ છીએ, એને ભૂકવચ કહેવામાં આવે છે। આ સૌથી પાતળું સ્તર હોય છે। એ ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી હોય છે। ભૂમિખંડ ઉપર કેટલું વિસ્તરેલું? 35। ભૂમિખંડની સપાટી ખાસ કરીને સિલિકા અને એલ્યુમિનિયમ જેવા ખનિજોથી બનેલી છે। આ ધાતુ છે અને ભૂમિ સપાટી આ ધાતુઓની બનેલી છે, તેથી તેને શિયાળનો અર્થ શું થાય છે? સિલિકા અથવા એટલે એલ્યુમિનિયમ। તો આ સિલિકા અને એલ્યુમિનિયમની બનેલી આ પૃથ્વીની ઉપરની રચના છે। ત્યાર પછી મહાસાગરનું કવચ અને મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું છે। મહાસાગરનું કવચ છે એ શેનું બનેલું છે? સિલિકા અને મેગ્નેશિયમનું, તેથી તેને સીમા એટલે કે સી એટલે સિલિકા અને મા એટલે મેગ્નેશિયમ કહેવામાં આવે છે। ચાલો આટલું જાણો। તો એમાં શું છે કે પૃથ્વીના કદનો માત્ર 0.5% ભાગ ઘન પોપડો છે। પૃથ્વી જેવડી છે એ કદનો કેટલામો ભાગ? 0.5% ભાગ ઘન પોપડો, એટલે કે જે પૃથ્વીનો ઉપરનો જે ભાગ છે એટલો આવેલો છે। 16% ભાગ મેન્ટલ તેમજ 83% ભાગ ભૂગર્ભ છે। પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે? 6371 કિલોમીટર છે। અહીંયા આકૃતિમાં પૃથ્વીની અંદરની રચના બતાવવામાં આવી છે। જો પહેલાં શું બતાવવામાં આવ્યું છે? આંતરિક ભૂગર્ભ, પછી બાહ્ય ભૂગર્ભ આખું ઊંડે સુધી આવેલું છે, પછી એની ઉપર આ આવેલું છે, પછી એની ઉપર મેન્ટલ અને એની ઉપર પૃથ્વીનો પોપડો, બરાબર। જે આ કથાઈ કલરનું છે એ જમીન બતાવી છે, પછી એની નીચેનો જે ભાગ આવેલો છે એને મેન્ટલ કહેવાય, એની નીચે જે ભાગ આવેલો છે એને બાહ્ય ભૂગર્ભ કહેવાય અને એની નીચે જે ભાગ આવેલો છે એને આંતરિક ભૂગર્ભ કહેવામાં આવે છે। તો આવી રીતે આ પૃથ્વીની રચના આંતરિક રચના છે। આ કવચની બરાબર નીચે મેન્ટલ હોય છે। કયું કવચ? ભૂકવચ છે ને એની નીચે, બરાબર, પોપડો છે તો એની નીચે મેન્ટલ હોય છે। આ 2900 કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલું છે। કેટલું ફેલાયેલું છે? તો કે 2900 કિલોમીટર સુધી ફેલાયેલું છે। શું? પૃથ્વીનો પોપડો। પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે, જેની ત્રિજ્યા આશરે 3500 કિલોમીટર જેટલી છે, જે ખાસ કરીને નિકલ અને ફેરસ એટલે કે લોખંડનું બનેલું હોય છે તથા તેને ની એટલે નિકલ અને ફે એટલે ફેરસ કહે છે, નિફે પણ કહેવામાં આવે છે। કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન, દબાણ અને પદાર્થોની ઘનતા ખૂબ જ વધુ હોય છે।
કેન્દ્રીય એટલે જે વચ્ચેનો જે ભાગ છે ત્યાં શું હોય, તાપમાન પણ વધારે હોય, દબાણ એટલે બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે, અને પદાર્થોની ઘનતા પણ વધુ હોય છે, કારણ કે અંદરનો ભાગ ગરમ છે તો એ ગરમીમાં ટકી રહેવા માટે ત્યાં ઘનતા હોય છે. તો આ એની આંતરિક રચના હતી. હવે જોઈએ આપણે ખડકો અને ખનિજો. પૃથ્વી ઉપર ખડકો પૃથ્વીની અંદર જે ખડકો અને ખનિજો, આપણને ખબર જ છે દરેક પ્રકારની ખનિજ છે આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે, તો કે પૃથ્વીની અંદરથી. તો ખડકના પ્રકાર પોતાના ગુણ, કણના કદ અને તેની નિર્માણ પ્રક્રિયાના આધારે અલગ અલગ હોય છે. ખડકના પ્રકાર છે એ ગુણ કેવો છે એનું કદ કેવું છે, અને તેની નિર્માણ એટલે કે કેવી રીતે નિર્માણ થયું છે એના આધાર પર રાખે છે. તો નિર્માણની પ્રક્રિયાની દ્રષ્ટિએ ખડકોના 3 ભાગ પડે છે. પેલું છે અગ્નિકૃત ખડક. તો આપણે અગ્નિકૃત ખડક વિશે સમજૂતી મેળવીએ. અગ્નિકૃતને ઇગ્નિશય પણ કહેવામાં આવે છે. ગરમ મેઘમાં ઠંડો થઈ નક્કર થઈ જાય છે. આ પ્રકારે બનેલ ખડકને અગ્નિકૃત ખડક કહે છે. તમારો અવાજ આવશે. આ ઠંડો થઈ નક્કર થઈ જાય છે. આ પ્રકાર બનેલ ખડકને અગ્નિકૃત ખડક કહે છે. આવું ક્યારે થાય? જ્વાળામુખી ફાટ્યો હોય અને એ ગરમ મેઘમાં ઠંડો થઈ જાય છે અને જે ખડકની રચના થાય છે એને અગ્નિકૃત ખડક કહે છે. અગ્નિકૃત ખડકો 2 પ્રકારના હોય છે, આંતરિક ખડક અને બાહ્ય ખડક. જમીનની અંદર પણ આવેલા છે અને બહાર પણ ખડકો છે. અહીંયા ઇગ્નિશિયનો અર્થ બતાવવામાં આવ્યો છે, જાણવું ગમશે એમાં. તો ઇગ્નિશિયન લેટિન શબ્દ ઇગ્નિસ, જેનો અર્થ અગ્નિ થાય છે. સેન્ટિમેટ્રી લેટિન શબ્દ સેડિમેટમ, જેનો અર્થ સ્થિર થાય છે. અને મેટામોર્ફિક ગ્રીક શબ્દ મેટામોર્ફિક, જેનો અર્થ સ્વરૂપમાં બદલાવ, એટલે કે જમીનની જે રચના છે એ બદલાવ થાય છે. અગ્નિ સ્થિર અને સ્વરૂપમાં બદલાવ. તો આવી પ્રક્રિયા સમયે થતી રહે છે. શું તમે જ્વાળામુખીમાં નીકળતા લાવાની કલ્પના કરી શકો છો? તો વાસ્તવમાં આગની જેમ લાલચોળ પ્રવાહી મેઘમાં જ લાવા છે. જે આપણે કીધું હતું ને કે પૃથ્વીની અંદર ગરમી છે અને કારણે અંદરના ખડકો પીગળી જાય છે અને એનો ઘટ પ્રવાહી બને છે, જે લાવા અથવા આપણે એને મેઘમાં કહીએ છીએ. તો વાસ્તવમાં આગની જેમ લાલચોળ પ્રવાહી મેઘમાં જ લાવા છે, જે પૃથ્વીના આંતરિક ભાગમાંથી નીકળી સપાટી પર પથરાય છે. જ્યારે પ્રવાહી લાવા પૃથ્વીની સપાટી પર આવે છે અને તે ઝડપથી ઠંડા થઈ નક્કર બની જાય છે, જે ભૂકવચ પર જોવા મળતા આવા ખડકોને બાહ્ય અગ્નિકૃત ખડક કહે છે. મેં તમને આગળ કીધું અગ્નિકૃત ખડક છે એ કોને આધારે એનું નિર્માણ થયું હશે? તો કે જ્વાળામુખીને આધારે, એટલે એને બાહ્ય અગ્નિકૃત ખડક કહે. તેની સંરચના એટલે કે ગોઠવણ ખૂબ નાની અણીદાર હોય છે. દ્રષ્ટાંત તરીકે બેસાલ્ટ પ્રવાહી મેઘમાં ક્યારેક ભૂકવચની અંદર ઊંડાઈએ જઈ ઠરી જાય છે. આ પ્રકાર બનેલ ખડકોને આંતરિક અગ્નિકૃત ખડક કહે છે. કેવી હોય? ખૂબ નાની દાણાદાર હોય છે એની રચના. અને બેસાલ્ટ અને પ્રવાહી મેઘમાં, આ ધાતુ છે પ્રવાહી મેઘમાં છે એ પણ જામી જાય છે, અને આ પ્રકારે બનેલ ખડકો હોય તો એને આંતરિક અગ્નિકૃત ખડક કહે છે. અંદરની રચના છે, બરાબર. તો આવી રીતે પ્રવાહી મેઘમાં જામી જાય છે. ધીરે ધીરે લાવા ઠરવાને કારણે એ મોટા દબાણનું સ્વરૂપ ધારણ કરે છે. ગ્રેનાઇટ આવા ખડકોનું એક દ્રષ્ટાંત છે. ધીરે ધીરે લાવા ઠરવાને કારણે મોટા દાણાનું સ્વરૂપ ધારણ કરે છે. એટલે પછી એ સ્વરૂપ છે એ આપણને ગ્રેનાઇટ પથ્થર આવે ને એ પથ્થર તરીકે આપણે એને એમાંથી મેળવી શકીએ છીએ. ઘંટીમાં અનાજ, દાણા કે મસાલાને પીસવા માટે જે પથ્થરોનો ઉપયોગ મોટા ભાગે થાય છે એને ગ્રેનાઇટ પથ્થરો કહે છે. તે ગ્રેનાઇટના બનેલા હોય છે. બીજું છે જળકૃત એટલે કે પ્રસ્તર ખડકો. એને પ્રસ્તર ખડકો પણ કહેવામાં આવે છે. ખડકો ઘસાય, અથડાય કે ટકરાઈને નાના ટુકડામાં ફેરવાય છે. આ નિક્ષેપ પવન, હવા, પાણી વગેરે દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે છે અને તે જમા થાય છે. આ નિક્ષેપિત ખડક દબાય અને નક્કર બની ખડકના સ્તર બનાવે છે. આ પ્રકારના ખડકને પ્રસ્તર ખડક કહેવામાં આવે છે. જો ખડકો
પહાડ અને ખડકો છે ને અલગ અલગ હોય છે. ખડકો પોચા હોય છે એટલે પાણી, પવન, હવા એને કારણે, વરસાદને કારણે એનો ઘસારો થાય છે. ઘસારો થઈ એ નીચે પડે છે. નીચે પડે એટલે મેદાન જેવી રચના, એને નિક્ષેપ કહેવામાં આવે છે. અને નિક્ષેપિત ખડક પછી ધીમે ધીમે દબાઈ જાય છે અને એ નક્કર બની જાય છે. અને આવી રીતે જે અસ્તિત્વમાં આવે એને પ્રસ્તર ખડકો કહે છે. આ પ્રકારના ખડકોને પ્રસ્તર ખડકો કહેવામાં આવે છે. દ્રષ્ટાંત તરીકે રેતાળ એટલે કે રેતીયો પથ્થર રેતના કણોથી બને છે. આ ખડકોમાં વનસ્પતિ, પ્રાણી અને અન્ય સૂક્ષ્મ જીવાણુ જે ક્યારેય આ ખડકોમાં જોવા મળે છે, જે જીવાશ્મી પણ કહે છે. બરાબર. તો આવી રીતે આ જે ખડકો તૂટી અને એની જે રેતી, માટી, કાંકરા બધું નીચે પડે છે અને ધીમે ધીમે એ દબાઈ જાય છે અને એને કારણે ખડકની રચના થાય, જેને જળકૃત અથવા પ્રસ્તર ખડકો પણ કહે છે. ત્રીજું છે રૂપાંતરિત ખડકો. અગ્નિકૃત ખડકના 2 પ્રકાર હતા ને, એમાં રૂપાંતરિત ખડકો. તો અગ્નિકૃત અને જળકૃત ખડકો ઊંચા તાપમાને અને અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે. જો અગ્નિકૃત ખડક આગળ જે આપ્યું હતું ને કે જ્વાળામુખીને કારણે અગ્નિકૃત અને ઘસારાને કારણે જળકૃત ખડકોની રચના થાય, તો આ અગ્નિકૃત અને જળકૃત ખડકો ઊંચા તાપમાને અને અતિશય દબાણને કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરફાર થાય છે. એટલે એનું રૂપ છે એ બદલાઈ જાય છે. તેવા ખડકોને રૂપાંતરિત ખડકો કહેવામાં આવે છે. દાખલા તરીકે ચીકણી માટી સ્લેટમાં અને ચૂના પથ્થર એ આરસ પહાણમાં ફેરવાઈ જાય છે. બરાબર. તો એને શું કહેવાય? રૂપાંતરિત ખડકો. અતિશય દબાણને કારણે ચીકણી માટી છે એમાંથી પાટી, સ્લેટ એટલે પાટી, પહેલાંના સમયમાં પાટીનો જે ઉપયોગ કરતા હતા ને એ ચૂનાનો પથ્થર. અત્યારે આપણે ચૂનાના પથ્થરનો જે ઉપયોગ કરીએ છીએ આપણે મકાન બનાવવા માટે, અને આરસ પહાણમાં ફેરવાઈ જાય છે. આરસ આપણે જમીનની અંદરથી જે પથ્થર આપણે પ્રાપ્ત કરીએ, આરસ પહાણની લાદીઓ જેને આપણે કહીએ છીએ, એમાં રૂપાંતરિત થાય છે. તો આવા ખડકોને રૂપાંતરિત ખડકો કહેવામાં આવે છે. જીવાશ્મી એટલે શું? તો કે ખડકોના સ્તરના દબાયેલા મૃત વનસ્પતિ અને જંતુઓના અવશેષોને જીવાશ્મી કહે છે. ખડકોના સ્તરોના દબાયેલા એટલે કે ખડકોની રચના થાય છે ત્યારે આવા સજીવો છે એ દબાઈ જાય છે અને એ આપણને અવશેષો તરીકે પ્રાપ્ત થાય છે, એને જીવાશ્મીઓ કહે છે. જો અહીંયા ખડકોની રચના બતાવવામાં આવી છે. અહીંયા જ્વાળામુખી બતાવવામાં આવ્યો છે. બરાબર. આવા શંકુ આકાર છે, આને શંકુ આકાર કહેવામાં આવે છે. આ જ્વાળામુખી છે. પછી અહીંયા પ્રસ્તર ખડક, મેગ્મા, રૂપાંતરિત ખડક, એનું ચિત્ર બતાવવામાં આવ્યું છે. જો શું બતાવ્યું? મેગ્મા, પેલું છે અગ્નિકૃત ખડક, પછી પ્રસ્તર ખડક અને છેલ્લું રૂપાંતરિત ખડક. આ બેના દબાણને કારણે રૂપાંતરિત ખડકની રચના થાય છે. અને મેઘમાં જો અહીંયા જ્વાળામુખીને કારણે અગ્નિકૃત ખડક થાય છે અને એને કારણે પ્રસ્તર, એને કારણે રૂપાંતરિત ખડક થાય છે. તો આ ખડકની રચના છે. પહેલાં આપણે આ જોવાનું છે મેઘમાં. આ જ્વાળામુખી થાય એનાથી કયા ખડકની? તો અગ્નિકૃતને કારણે પ્રસ્તર ખડક, એને કારણે રૂપાંતરિત ખડક. બરાબર. અને પછી પાછો અહીંયા મેઘમામાં આવી જાય. તો આવી રીતે ખડકોની રચના જોવા મળે છે. ખડક ચક્ર કહેવામાં આવે છે. ચાલો હવે તમે જોઈએ આગળ. તમે જાણીને નવાઈ પામશો કે કેટલીક ચોક્કસ પરિસ્થિતિમાં એક પ્રકારના ખડક ચક્રીય પદ્ધતિથી શું કીધું છે? એકબીજામાં પરિવર્તિત થઈ જાય છે. તમને જાણીને નવાઈ પામશો કે ચોક્કસ પરિસ્થિતિમાં એક પ્રકારના ખડક ચક્રીય પદ્ધતિ, જો આ ખડક ચક્ર બતાવ્યું ને એ એકબીજામાં પરિવર્તિત થઈ જાય છે. એટલે એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની આ પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે. અને તમે જાણો છો કે પ્રવાહી મેઘમાં ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખડક બની જાય છે. આ અગ્નિકૃત ખડકો નાના નાના ટુકડા રૂપે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થઈ પ્રસ્તર ખડકનું નિર્માણ થાય છે. અને તાપમાન અને દબાણના કારણે આ અગ્નિકૃત અને પ્રસ્તર ખડક રૂપાંતરિત ખડકમાં બદલાઈ જાય છે. અને અતિશય તાપમાન અને દબાણના કારણે રૂપાંતરિત ખડકનું પુનઃ પીગળીને પ્રવાહી મેઘમાં
બની જાય છે, જે ખડક ચક્રમાં બતાવવામાં આવ્યું છે. તો આવી રીતે પરિવર્તન ચાલ્યું જ આવે છે. પહેલાં જ્વાળામુખી, પછી અગ્નિ, પછી પ્રસ્તર, પછી રૂપાંતરિત, વળી પાછું એમાં દબાણ અને અગ્નિ છે એમાં વધારો થાય મેગ્મામાં, તો એ પાછો જ્વાળામુખી બની જાય છે. તો આવી રીતે રૂપાંતરિત ખડક પુનઃ પીગળીને પ્રવાહી મેઘમાં બની જાય. આ પ્રવાહી મેઘમાં ફરી ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખડકમાં ફેરવાઈ જાય છે. બરાબર. તો આવી રીતે ખડકોની રચના થાય છે. ખડકો આપણા માટે ખૂબ ઉપયોગી છે. નક્કર ખડકોનો ઉપયોગ સડક, મકાન અને ઇમારતો બનાવવા માટે કરવામાં આવે છે. બરાબર. આપણે જે કાંકરીને એવું બધું મેળવીએ છીએ ને એ આ પથ્થરમાંથી આપણે મેળવીએ છીએ. નક્કર ખડકો કહેવાય એને. ખડક વિવિધ ખનિજોમાંથી બને છે. ખનિજ કુદરતી રૂપે જોવા મળતો પદાર્થ છે, આપણે બનાવતા નથી, કુદરતી રીતે જ આપણને જમીનની અંદરથી પ્રાપ્ત થાય છે, જેમાં નિશ્ચિત ભૌતિક ગુણધર્મ અને નિશ્ચિત રાસાયણિક મિશ્રણ હોય છે. ખનિજ માનવ જાતિ માટે ખૂબ મહત્ત્વનું છે, કારણ કે ખનિજ વગર આપણે કોઈ કામ કરી શકવાના નથી. કેટલાકનો ઉપયોગ ઈંધણ તરીકે થાય છે. કોલસો છે તો એ ઈંધણ કહેવાય. ખનિજ તેલ આપણને મળે છે જમીનની અંદરથી, તો એ ઈંધણ કહેવાય છે. જેમ કે કોલસો, કુદરતી વાયુ, ખનિજ તેલ અને પેટ્રોલિયમ, તેનો ઉપયોગ વિવિધ ઉદ્યોગો અને ઔષધિ બનાવવામાં થાય છે, જેમ કે લોખંડ, એલ્યુમિનિયમ, સોનું, યુરેનસ વગેરે. તો આવી રીતે આપણને જમીનની અંદરથી જે ખનિજો મળે છે એ આપણા માટે ખૂબ સારી બાબત છે અને આપણે એને જુદી જુદી જગ્યાએ ઉપયોગમાં લઈ શકીએ છીએ. બરાબર. તો આપણે અહીંયા સુધીની સમજૂતી મેળવીશું. હવે પછીની સમજૂતી આપણે આગળના વિડીયોમાં મેળવીશું. ભૂમિ સ્વરૂપોનો નિર્માણ, ત્યાંથી આપણે આગળ મેળવીશું. ચાલો, નમસ્કાર.